हेलो बच्चों, आपका स्वागत है कृष्णा पब्लिक स्टडी में। આપણે જોઈએ છે હિન્દી સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 6 એનસીઆરટી બુક એની બીજી પોયમ આવ્યા છીએ એક જગત એક લોક। આપણે આ કાવ્ય હિન્દીનું છે એ હું તમને ગુજરાતીમાં ભાષાંતર કરાવીશ। એક જગત એક લોક સબકા હે એક માન, એક ચંદ્ર એક સૂર્ય, એક ભૂમિ આસમાન। આમાં પહેલી બીજી અને ત્રીજી યાની પહેલી અને બીજીમાં એવું કહે છે કે આ સંસાર એક માનવલોક છે ને આ દુનિયામાં રહેનારા જે બી લોકો છે એમનું એક સમાન આદર માનના અધિકારી છે। હવે એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ આસમાન। રાત્રે એક જ ચંદ્ર આખા સંસારમાં પોતાની ચાંદની ફેલાવે છે ને એક જ ચંદ્ર છે જે આખા જગતને એના પ્રકાશથી પ્રકાશિત કરે, અને દિવસે એક જ સૂર્ય ઉગે છે જે સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે। આપણે સૌ એક જ ધરતી ઉપર રહીએ છીએ ને, અને એક જ આકાશની નીચે રહીએ છીએ। તો આ જુઓ, એક તેજ એક હવા એક ही પાણી, જીવને સુખ દુઃખી એક કહાની। એટલે આપણને જે પ્રકાશ હવા અને પાણી જે મળે છે એક જ છે। એટલું જ નહીં, આપણા સૌના જીવનમાં સુખ દુઃખ પણ એક સમાન છે, અને આપણા શરીરની રચના ભગવાને એક સમાન કરી છે। બધાને એક સમાન જ હાડકાં છે ને, અને આપણા પ્રાણ પણ એક સમાન છે। એક દેહ એક રક્ત એક અસ્થિ એક પ્રાણ, એક જગત એક લોક। એટલે એવું કહે છે કે આપણા શરીરની રચના એક સમાન હાડકાંથી થઈ છે, અને આપણા પ્રાણ પણ એક સમાન છે। હવે આગળ વધીએ। हर्ष भरे गाए हम राग सुहाने, क्षमता और ममता के गीत तराने, घर घर में गूंज रहा है निस्सीय मधुर गाना, एक जगत एक लोक। અહીંયા આપણે એવું કહે છે કે આપણે આનંદિત થઈને સુંદર રાગ છેડીએ છીએ, ગાઈએ છીએ, અને આપણે સમાનતાને પરસ્પર પ્રેમના ગીતો પણ ગાઈએ છીએ। દિવસ રાત ઘરમાં એક જ ગીત ગુંજે કે આપણને સૌ એક જગત તેમજ એક લોકના નિવાસી છીએ, આપણે એક સમાન આદર માનના અધિકારી છીએ। राष्ट्र में एक यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा, हिल मिल के लहराए विश्व शांति का निशान, एक जगत एक लोक। તો સંસારમાં આપણે સૌરાષ્ટ્રમાં એકતાની ભાવના ફેલાવવી જોઈએ, આપણા સર્વનું મહાકર્તવ્ય છે, અને આપણે સૌએ હળીમળીને પ્રગતિ કરવી જોઈએ આપણા દેશ માટે, અને સૌને ન્યાય મળે તેવું માનવતાનું રક્ષણ કરવું જોઈએ, તો જ આપણો ધર્મ બને। આપણે સૌ હળીમળીને વિશ્વ શાંતિના પ્રતીકને હવામાં ફરકાવવું જોઈએ, એ જ આપણે પોતાની એકતા સિદ્ધ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને મારું આ સારાંશ કેવું લાગ્યું? જો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। નેક્સ્ટ વિડીયોમાં હું તમને આનો અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન આન્સર કરાવીશ।